કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા તો લોકસભા ચૂંટણી મુદ્દે મુકુલ વાસનિકે નિવેદન આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં સામાન્ય ચૂંટણી પર્વ સમાન છે તો ભારતના 100 કરોડથી વધારે લોકો મતદાનમાં ભાગ લઈ શકશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને વિપક્ષ સામે ગેરકાયદે રીતે મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે છે તો ચૂંટણી માટે છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે સમય પહેલા ઉમેદવારો જાહેર કર્યા છે। બાકીના ઉમેદવારોના નામ 2 દિવસમાં જાહેર થશે। जायजा लेंगे और फिर आने वाले दिनों में, क्योंकि अब चुनाव तो शुरू हो गया, 12 तारीख से यहाँ पर बजट करने का समय शुरू होगा, तो ये अब आखिरी की दौड़ रहेगी। मुझे पूरा भरोसा है कि गुजरात में इस समय ये चुनाव के जरिए परिवर्तन पूरा मुल्क देखेगा और वही शुरुआत करने के लिए हम आज की बैठक करें। में पर्चा भरने का समय शुरू होता था तब हम हमारे प्रत्याशियों का ऐलान करते थे। हमने समय से पहले कई सारे प्रत्याशियों का ऐलान कर दिया। अगले 2-4 दिन में बाकी चीजें अनाउंस होंगी।